આજે આપણે સાંભળીશું પ્રાચીન સમયની હોળીના સૌથી પવિત્ર પર્વ હોલિકા દહનની કથા. આ કથા છે સત્યના વિજયની, નિષ્કપટ ભક્તિની અને ભગવાન વિષ્ણુની અનન્ય કૃપાની. પ્રાચીન કાળમાં દૈત્યરાજ હિરણ્યકશ્યપ નામનો એક ઘમંડી રાક્ષસ રાજા હતો. તેણે બ્રહ્માજીની તપસ્યા કરી એવું વરદાન મેળવ્યું કે કોઈ માનવ કે દેવ એમને મારી ન શકે, ન દિવસે ન રાત્રે, ન ઘરમાં, ન બહાર, ન આકાશમાં, ન પૃથ્વી પર. આ વરદાનથી તે પોતાને ભગવાન માની બેઠો અને વિષ્ણુ ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો. જે કોઈ નારાયણનું નામ લે તેમને મારી નાખવાનો આદેશ આપ્યો. પણ તેમનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ તેના હૃદયમાં ભગવાન વિષ્ણુ વસ્યા હતા. દિવસ રાત નારાયણ નારાયણના જપ કરતો હતો. પિતાની ધમકી છતાં ભક્તિ છોડી નહીં. ક્રોધિત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવામાં અનેક ક્રૂર પ્રયાસ કર્યા. પહાડ પરથી ધક્કો માર્યો, ઝેરી સાપ, વિષ, આગ, હાથીઓથી કસડાવવું, પણ દરેક વખતે ભગવાને તેમની રક્ષા કરી. પહાડ પરથી પડતા વાયુદેવે ઉઠાવી લીધો. સાપ નિસ્વભાવથી ઝેરને બદલે અમૃત આપ્યો. આગમાં ઠંડી મળી. છેવટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાને એવું વરદાન હતું કે આગમાં તે બળે નહીં. તેમણે કહ્યું કે બહેન, પ્રહલાદને લઈ તું સીતા પર બેસજે, તું બચી જઈશ અને આ બાળક બળી જશે. ફાગણ સુદ 14ના દિવસે સીતા ખડકાવી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ બેઠી. જ્વાળાઓ ઊંચી થઈ. રાક્ષસો હસવા લાગ્યા. પણ અચાનક ચમત્કાર થયો. અગ્નિ વળી હોલિકા તરફ જવા લાગી. હોલિકા તો બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ નિર્વિકાર, વાળ વાંકો પણ ન થયો. નારાયણ નારાયણ જપતો બહાર આવી ગયો. આ ઘટનાથી જ હોલિકા દહનની શરૂઆત થઈ. અહંકાર, દુષ્ટતા અને બુરાઈને ભસ્મ કરવાનું પ્રતીક આ હોળી છે. આ હોળીમાં આપણે પણ અંતરમાં દ્વેષ, ક્રોધ, અહંકાર આગમાં બાળી નાખીએ અને ભગવાનના નામને રંગેથી રંગાઈ જઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય વિષ્ણુ ભગવાન. વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ફરી મળશું આપણે નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ.